લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ ગામના તળાવમાં અસંખ્ય માછલીના મોત. ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. અચાનક ગામના તળાવમાં રહેલી માછલીઓ ટપોટપ મોતને ભેટી. ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત. ગ્રામજનો તળાવનું પાણી પીવા અને વપરાશ માટે કરે છે ઉપયોગ. તેમનું આરોગ્ય પણ જોખમમાં મુકાયું છે. પ્રદૂષણ વિભાગ, મામલતદાર સહિતની ટીમોએ વિઠ્ઠલગઢ ગામના નાખ્યાધામાં TDS ચેક કરવા તળાવના પાણીના નમૂના લેવામાં આવ્યા છે. વપરાશ અને પીવાલાયક પાણી છે કે નહીં તે રિપોર્ટ બાદ સામે આવશે. માછલીઓના મોતનું કારણ હજુ સુધી અકબંધ છે. તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ દલસુખભાઈ વાલજીભાઈ, વિઠ્ઠલગઢ ગામ સરપાસ. સવારમાં ગામના તળાવમાં માછલી મરી ગયેલી હતી. પછી તલાટી સાહેબને જાણ કરી. પછી તલાટી સાહેબે TDS સાહેબને જાણ કરી, મામલતદાર સાહેબને જાણ કરી. પછી અધિકારીઓ આવ્યા અને ગામનું પાણી તળાવનું લઈ ગયા અને રિપોર્ટ કર્યા પછી ખબર પડે જેના કારણે માછલી મરી ગઈ. મારું નામ સુરાભાઈ સાદુરભાઈ સાટિયા, ગામ વિઠ્ઠલગઢ, ઉપસરપંચ. અમારા ગામના તળાવમાં માછલીઓ મરવાના કારણથી તલાટી સાહેબને જાણ કરી. તલાટી સાહેબે ઉપલા અધિકારીઓને જાણ કરી અને અહીં તપાસ કરી ગયા. હવે એનું રિઝલ્ટ હજી એ સેમ્પલ લઈને ગયા. શું સેમ્પલ લઈને ગયા? પાણીનું. એની અંદર શું રિઝલ્ટ આવે પછી ખબર પડે.